કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં પણ જે કહી શકાય કે જે આ આતંકવાદી હુમલો જે સામે આવ્યો હતો તેમાં પણ જે ધર્મગુરુઓ દ્વારા પણ આ ઘટનાને જે વખોડી કાઢવામાં આવી હોય તેવા સમાચાર પણ જે સામે આવ્યા છે। ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાતું કાશ્મીર અને ત્યાં પહલગામ જ્યાં ગઈકાલે ઘટના બની, આતંકવાદી હુમલો, 28 હિન્દુઓ જેની ત્યાં હત્યા થઈ, આ સમગ્ર વિષય કે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે એના વિશે વાત કરવી છે। ત્યારે આપણી સાથે ડૉક્ટર નિર્જાબેન ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને કાશ્મીરના જે અધ્યયન વિભાગ છે એમાં અખિલ ભારતીય સ્તરે કાર્યરત છે અત્યારે। નિર્જાબેન, આજે સમગ્ર ઘટના જે બની રહી છે તો એમાં તમારો પણ ત્યાં એક પ્રવાસ રહ્યો છે, કેવા પ્રકારનો માહોલ એક ત્યાં જોયો ને અત્યારે જે પ્રકારની ઘટના છે શું કહેશો એ વિશે? સૌથી પહેલાં તો અત્યંત દુઃખદ ઘટના છે, શબ્દ ઓછા પડે છે એને ગ્રેસ્પ કરવા માટે। આમાં સમજવું પડે કે અત્યારે કેમ બની આ ઘટના। અત્યારે તો ટુરિસ્ટ સિઝનનો આરંભ છે, હજી 2 મહિના બાકી છે વેકેશનના, લોકોએ પ્લાન કરી લીધું હશે। અત્યારે ટ્યુલિપ સિઝન છે, ત્યાં બદામવાડી અત્યારે પૂરી મુખરિત થઈ હશે, અમરનાથ યાત્રા સામે આવે છે, સિંધુ નદી ઘાટી યાત્રા સામે છે, ફૂલવાલાઓની સૈર સામે છે। આ જંકચરે કેમ આ ઘટના બની એના વૈશ્વિક સ્તરે આપણે સમજવું પડશે, કારણ કે આ કોઈ લોકલ ઘટના છે નહીં। જ્યાં સુધી હું માનું છું આમાં જે હમણાં ગયા 2 વર્ષથી જે સમૃદ્ધિનો વાતાવરણ આવ્યો છે અને ટુરિઝમ હવે ત્યાં 12 મહિના રહે છે, એવું નહીં કે ખાલી ઉનાળામાં જ જાય કે શિયાળામાં જ જાય। આ 12 મહિનાની સમૃદ્ધિની એક નવી ગાથા કાશ્મીરમાં ચાલુ થઈ। પડોશમાં જ જોઈએ તો બહુ જ અસંતોષ છે, ત્યાં વારંવાર વિદ્રોહ જેવી સ્થિતિ બની જાય છે। બલુચિસ્તાન આપણે જોઈએ કે કેવી રીતે એ સરકારની સામે ઊભા છે। આ જે 2 સિચ્યુએશનની સરખામણી કરીએ તો ભારતની જે સ્થિતિ છે એ બહુ જ મજબૂત અને બહુ જ આગળ વધતી ઇકોનોમીની સાથે સમૃદ્ધતા બતાવે છે। સ્વાભાવિક છે કે જે દક્ષિણ એશિયામાં શક્તિઓના ગઢ બનવા માંગે છે એને વધારે રસ હોય કે કેવી રીતે આને અહીંયા શાંતિ ખોરવાય, કેવી રીતે આ સમૃદ્ધિની યાત્રા ભંગ થાય, એટલે લેયર્ડ મિનિંગ આમાંથી કાઢી શકાય। આ જે ઘટના ગઈકાલે બની એમાં જે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે કે ધર્મ પૂછીને એની મેસેકર આ થયો છે। એનાથી 2 ઉદ્દેશ્ય સાબિત થાય છે। ભારતમાં ઓલરેડી અત્યારે એક બાજુ વક્ફનો બિલ છે એ સુપ્રીમ કોર્ટમાં છે, એક તીરથી 2 નિશાના જેમ આપણે કહીએ તો એ લોકોએ 2 નહીં ઘણા બધા નિશાનાઓ સાધવાની તૈયારીઓ સાથે આ ગઈકાલની ઘટનાને અંજામ આપ્યો છે। દેશમાં સૌહાર્દ ના રહે, દેશમાં જે અત્યારે ગવર્મેન્ટ છે એની સામે એક વિરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય, ઇમોશનલી લોકો બહુ જ ડિસ્ટર્બ થઈ જાય અને સંવેગમાં જગ્યા કદાચ બને કે રાઇટ્સ થાય કે વૈમનસ્યની ભાવનાઓ થાય। હું એને બહુ સાધારણ ઘટના તરીકે નથી માનતી અને ચોક્કસ એ કોઈ લોકલ ઘટના નથી, એના આંતરરાષ્ટ્રીય તારો બહુ સીધા દેખાય છે। પણ જે તે વખતે જ્યારે વાત કરીએ તો કાશ્મીરમાં એક વર્ગ હતો કે જે પથ્થર ઉપાડતો હતો, પરંતુ એ ઘટના ક્યાંક અત્યારે ઓછી થઈ ગઈ, બંધ થઈ ગઈ અને અત્યારે સીધા આતંકવાદીઓ જ એ મેદાનમાં ઉતરીને જે પ્રકારે, કારણ કે સ્થાનિકોનો અત્યારે ત્યાં કદાચ સપોર્ટ ન મળે, સીધા આતંકવાદીઓ અત્યારે મેદાનમાં આવીને જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે, ત્યાંનું સ્થાનિક પ્રશાસન હોય કે સુરક્ષા તંત્ર હોય, તમારો જે અનુભવ છે એના વિશે શું કહે છે? જ્યારે પથ્થરમારી ચાલતી હતી એ વખતે આપ જો તો કોણ હતા, તો એ લોકો લોકલ ત્યાંના જ હોય, ભલે થોડા પ્રોવોક્ડ હોય, એ લોકોને ઉશ્કેરવામાં આવતા હોય। અત્યારે જે માણસો હતા એ ફૌજી હતા, એ લોકો ફૌજની વર્દીમાં આવ્યા હતા અને જોરથી કહેતા હતા ડરો મત હમ ફૌજ કે હૈ, હમ ફૌજ કે હૈ। ત્યારે કોઈ એક પર્ટિક્યુલર ઘટકની સામે એ લોકો એવી રીતે એક લોકલ નુઆન્સ બનાવવાની તૈયારીઓમાં છે કે જેનાથી વિશ્વાસ
બિલકુલ સમાપ્ત થઈ જાય. સામે ફૌજી ઊભો હોય તોય વિશ્વાસ ના આવી શકે, પોલીસ હોય તો જ ના આવે, સરકારના પ્રતિ આમ જ વિરોધ થઈ જાય. એટલે જે પહેલાં ચાલતો હતો એની સાથે તો કોઈ સરખામણી જ નથી. અગાઉ જે અસંતોષ હતા એના બહુ બધા કારણ હતા. 35A જે પ્રાવધાન હતા એનાથી બહુ જ લોકલને એના રાઇટ્સ નથી મળતા હતા. એ અધિકારોને લડાઈમાં એ લોકો અમુક વખતે ગુસ્સામાં આવ પ્રતિરોધ કરતા હતા. જે પથ્થરમારી અત્યારે નથી થતી એના બહુ મોટા રીઝન છે. બહુ બધી કમ્યુનિટીઝને એનો હક મળ્યો છે. સૌથી વધારે હક ભાષાનો મળ્યો. જે ઉર્દૂ રાજ્યભાષા હતી એની સામે કશ્મીરી, ડોગરી, લદ્દાખી આવી ભાષાઓ આવી છે. એટલે એ જે લોકલ અસંતોષ હતા હવે નથી દેખાતા. હું તો વારંવાર જાતી હોઉં છું. છેલ્લે પણ ઓલમોસ્ટ 3 મહિના પહેલે મારી છેલ્લી ટ્રીપ લગી છે. અને જે સમૃદ્ધિ દેખાય છે, G20નો તો અહીંયા આયોજન થયો. G20ના સમયમાં પણ જે રૂપ લાલ ચોકને કે શ્રીનગરને, ડલ લેકને જેવી રીતે આપવામાં આવ્યો, લોકો એન્જોય કરવા થતા હતા. જે લોકલ લોકો છે એ પણ ગર્વથી બોલાવતા હતા. અમારી તો જાન પહેચાન લોકલ સાથે પણ છે. ગર્વથી બોલાવતા હતા, આવો આપ પરિવાર કે સાથ આવો, લાઈક દેટ. સો આ જે અત્યારે ઘટના છે એ ચોકન્ની કરવા જેવી છે સરકારને. બિકોઝ આ કોઈ લોકલ ઘટના છે નહીં. જાણી જોઈને ધર્મ સાથે એને સંકળાવવામાં આવે છે, જેનાથી ક્યાં તો બાણુંને જેમ ફરીથી એક લોકલ વાતાવરણ ઊભો થઈ જાય કે એક બાઇનરી થાય કે અમે હિન્દુ ને તમે મુસ્લિમ, કે અમે મુસ્લિમ ને તમે હિન્દુ, અને લોકલ લોકોમાં દહેશત આવે. પણ એ હું નથી માનતી એનો પ્રભાવ આવી રીતે આવશે, કારણ કે ત્યાંના લોકલ લોકોનો પણ હવે બિઝનેસની ટેવ પડી છે. એ લોકોના બિઝનેસ વધવા ગયા છે. ટેક્સીવાળા હોય, હોટલ હોય, કાર્પેટ હોય, કેસર હોય, લોકલ ફૂડ પ્રોસેસિંગ હોય, ફલવાળા હોય. તો લોકલ વૃદ્ધિ બહુ થઈ છે. ત્યાં એમ્બ્રોઇડરી છે, કાપડની દુકાનો છે. તો લોકલ નથી ઈચ્છતા કે આવું કોઈ ઘટના બને જેનાથી ટુરિઝમ ઉપર કોઈ ખોટ આવે. બેસિકલી ટુરિઝમ ઓછો થાય એવું નથી માનતી. તમે જે એક વાત કરી છેલ્લે ખાલી પૂછવું છે, કારણ કે સ્વાભાવિક છે કે પોલીસના ડ્રેસમાં જ્યારે આર્મીના એક જવાનના વેશમાં આવે છે તો એક વિશ્વાસનો એક કદાચ એના માટે અલગથી એક વ્યવસ્થા, કોડ જેવી એક વાત કદાચ ત્યાં ઊભી થાય. પણ તમે એઝ અ અધ્યયન ટોળીમાં છો, એટલે કે છેલ્લે તમે શું વિચારો છો કે આગળ આના માટે શું થવું જોઈએ? દેખીએ, એક ઇમ્પોર્ટન્ટ કડી આમાં એવું પણ છે કે જે લોકોની હત્યા થઈ એમાં એક ઇન્ટેલિજન્સ ઓફિસર પણ હતા અને એક નેવી ઓફિસર પણ હતા. હવે જ્યારે પણ ઇન્ટેલિજન્સ કે આપણા સૈનિકો કોઈ પણ જગ્યા જાય છે, એ જે તે જગ્યા રોકાય છે એની ઇન્ફોર્મેશન લીક કરવાની હોતી નથી. પણ એનો અર્થ એ છે કે એ લીક થઈ છે કોઈના કોઈ જગ્યાથી. એટલે ઇન્ટેલિજન્સ સર્વિસીસમાં ક્યારે અને કેવી રીતે આ બનાવ બન્યો, એને જેમ હું કહું છું, આ લેયર્ડ ઘટના બની છે. આ કોઈ સિંગલ આવીને મેસાકર કરીને દહેશત જમાવવાની ઘટના નથી. આ માત્ર દહેશતગર્દીની ઘટના નથી. એના પાછળ મોટો ઉદ્દેશ્ય અને કંઈક મોટો એક જેમને કહીએ તંત્ર છે, જેને નેટવર્કિંગમાં આ ઘટનાનો અંજામ આપ્યો છે. હું માનું છું ભવિષ્ય એના ઉપર નિર્ભર કરશે કે આજે આ ઘટના પછી અમારી સરકારનો શું રિપ્લાય રહેશે. બિલકુલ. તો જે આ પ્રકારની જે ઘટના છે એમાં ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે આગળ કાર્યવાહી કરે. નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે, એને લઈને ક્યાંક ને ક્યાંક આગળ હોમ મિનિસ્ટ્રી પણ સાથે અત્યારે બેસીને જે કાર્ય કરી રહ્યું છે, તો ચોક્કસથી આગળ એક સફળ પરિણામ મળે એ જ વિચાર ક્યાંક આગળ ચાલી રહ્યો છે. કેમેરામેન બંટી ડાગર સાથે અનિલ પાટીલ, અમદાવાદ.